જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ। આંતરડાની અંદર સડેલી ગંદકીને દૂર કરવા માટે એક જ માત્ર એવો ઉપાય જો તમે કરશો કે જે હું અહીંથી તમને કહેવાનો છું, એ ઉપાય તમે માત્ર કરશો એટલે ગમે તેવી આંતરડાની અંદર ગંદકી સડેલી હશે તો એ પણ એક ઝાટકે દૂર થઈ જશે અને આંતરડા એકદમ ચોખ્ખા થઈ જશે। આમ તો શું છે કે કબજિયાત જે છે સર્વ રોગનું મૂળ છે, આપણે બધા જાણીએ છીએ। તો આંતરડામાં જો આ ગંદકી જમા થઈ જાય, સડો ગંદકી ખોરાક અંદર ચોંટી જાય અને ગંદકી થાય અને સડો થઈ જાય તો એને લઈને આંતરડામાં નુકસાન થાય છે અને શારીરિક રીતે પણ ઘણા બધા રોગ એમાંથી ઉત્પન્ન થતા હોય છે। માટે આંતરડું એકદમ ચોખ્ખું રહે, પેટ આપણું એકદમ સાફ રહે એવા પ્રયત્નો હંમેશા આપણે કરવા જોઈએ। તો એના માટે આપણે શું કરી શકીએ એના વિશે થોડીક માહિતી આપણે જોઈએ કે આંતરડામાં સડેલી ગંદકીને કઈ રીતે આપણે એક ઝાટકે દૂર કરી શકીએ। આમ તો શું છે કે કબજિયાત થવાના કારણોમાં સૌથી પહેલું કારણ જે છે એ રાતના ઉજાગરા છે, બીજું કારણ જે છે એ આપણી ખાણીપીણી છે, ત્રીજું કારણ જે છે એ આપણી લાઈફસ્ટાઈલ છે। અમુક આવા મેઇન રીઝન જે છે જેને લઈને કબજિયાતની તકલીફ થાય છે અને કબજિયાતની તકલીફને લીધે પેટ બરોબર સાફ નથી થતું અને પેટ સાફ નથી થતું એટલે આંતરડાની અંદર મળ જમા થાય છે અને ધીમે ધીમે એમાંથી સડો ઉત્પન્ન થાય છે અને એ સર્વ રોગનું મૂળ છે। એટલે કે ત્યાંથી જ બધા રોગ ઉત્પન્ન થતા હોય છે અને ધીમે ધીમે શરીર પાછું બગડી જતું હોય છે। નાની ઉંમરમાં જ ઘણા બધા રોગ શરીરની અંદર પ્રવેશ કરી જતા હોય છે। જો આપણે સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવવું હોય તો પેટને પહેલું સાફ રાખવું ખૂબ જરૂરી છે। જેનું પેટ એકદમ સાફ હશે એનું શરીર પણ એકદમ શુદ્ધ હશે અને એનો રોગ વધારે પડતા નહીં આવે। એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જેટલું તમારે શરીર તંદુરસ્ત રાખવું એટલું જ પેટનું ધ્યાન પણ રાખવું ખૂબ જરૂરી છે। તો સૌથી પહેલા તો આપણે એક વાત નક્કી કરી લઈએ કે ભાઈ આંતરડામાંથી જે આ મળ જામી જાય છે અને સડી જાય છે એને દૂર કઈ રીતે કરવો। તો સૌથી પહેલું તો એટલું જ કહીશ કે રોજ સવારે અથવા તો રાત્રે, રોજ રાત્રે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર લીંબુ નાખીને પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે। જે મિત્રોને ખટાશ નડતી હોય એ મિત્રોએ આ પ્રયોગ ન કરવો, તો એના માટે બીજો ઉપાય છે। તો એવા મિત્રોએ જેને ખટાશ નડે છે એવા મિત્રોએ એલોવેરા જ્યુસ 3 ચમચી સવાર બપોર સાંજ પીવાથી પણ આંતરડામાં જે મળ જામી જાય છે એ દૂર થઈ જાય છે। ત્રીજું કે ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ આપણે વસ્તુ ખાતા હોય પણ પેટ ભારે ભારે રહેતું હોય તો ટમેટાનો રસ પીવાથી પણ આંતરડા સાફ થાય છે। તો આ 3-4 વસ્તુ એવી છે કે જો પ્રોપર એની ઉપર ડાયટ કરવામાં આવે, પ્રોપર એની ઉપર જો ધ્યાન દેવામાં આવે તો આંતરડામાં જે મળ જામી જાય છે અને જામેલો મળ જે સડી જાય છે અને જેને લીધે રોગ ઉત્પન્ન થાય છે એ તમામ પ્રકારની સમસ્યાથી આપણે બચી શકીએ છીએ। કેમ કે આંતરડામાં જામેલો મળ જે છે એ બહુ નુકસાન કરે છે અને જે કાંઈ વર્ક કરતા એમાં આપણને મજા ના આવે અને મૂડ પણ ડિસ્ટર્બ રહેતું હોય છે। તો આ સમસ્યા શરીરની સૌથી મોટી સમસ્યા છે, એને સૌથી પહેલા દૂર કરવી ખૂબ જરૂરી છે। જે મિત્રોને જૂનો કબજિયાત છે, ગેસ રહેતી હોય, એસિડિટી રહેતી હોય, પાચન ન થતું હોય એવા મિત્રો માટે ખાસ અમારું એક નવું લોન્ચિંગ પ્રોડક્ટ છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ। કબજિયાત ચૂર્ણ જે છે એનું રિઝલ્ટ ખૂબ સારું છે, ઘણા બધા મિત્રોને અમે આપેલું છે, એના રિવ્યુ પણ ખૂબ સારા છે। 100 ગ્રામનો ડબ્બો આવે છે, 100 ગ્રામનો પાવડર આવે છે, કિંમત માત્ર 90 રૂપિયા છે। આ કિંમતમાં 90 રૂપિયામાં જો તમે 2 ડબ્બી એક સાથે લેશો, ડિલિવરી ચાર્જ પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જે આપવામાં આવે છે। તો જૂનો કબજિયાત દૂર કરવા માટે અમારો કબજિયાત ચૂર્ણ એક વખત વાપરવાનો આગ્રહ રાખો। સાર્વજનિકમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના।